તો ગયા એપિસોડમાં આપણે ક્વેશ્ચન નંબર 2નું સોલ્યુશન કરેલું હતું. હવે આપણે આજે ક્વેશ્ચન નંબર 3નું સોલ્યુશન કરીએ. ક્વેશ્ચન નંબર 3 છે એ હપ્તે હપ્તે રોકડની ચૂકવણી એનો દાખલો છે. તો આપણે હપ્તે હપ્તે રોકડની ચૂકવણી બે રીતે થઈ શકે છે. એક મૂડી વધારાની રીતે એટલે કે મહત્તમ મૂડીને, અને એક છે મહત્તમ નુકસાનની રીતે. મહત્તમ નુકસાનની રીતે થઈ શકે છે. એ બંને રીતે દાખલો કરવાનો છે. અથવામાં તમને મહત્તમ નુકસાન પદ્ધતિ દ્વારા કીધું છે અને ઉપર છે એ મહત્તમ મૂડી વધારા પ્રમાણે કીધું છે. તો બંને પદ્ધતિથી આપણે આ દાખલો ગણશું. બંને પદ્ધતિમાં ફરક થોડોક છે. તો મહત્તમ મૂડી વધારાની અંદર આપણે સૌથી પહેલાં એનું મૂડી પરિબળ પત્રક બનાવવું પડે. કોની મૂડી વધારે છે એ જાણવું પડે. તો જેની મૂડી વધારે હોય એને પહેલાં આપવાની હોય. આમ પણ તમે જો હપ્તે હપ્તે રોકડની ચૂકવણીની અંદર સૌથી પહેલાં આપણા બહારના જે લેણદારો છે એને આપણે ચૂકવણી આપવી પડે. દાખલા તરીકે બેંક લોન છે, લેણદારો છે, બરાબર છે, ભાગીદારો, આપણે ભાગીદારોની લોન લીધેલી હોય પીડીએ તો એ છે. તો પહેલાં બધું જેટલા બધા લેણદારો છે બધાની ચૂકવણી થયા પછી જો બાકી વધે તો એ ભાગીદારોને મળે છે. લેણદારો બધાએ પૂરેપૂરા થવા જોઈએ અને એ બધું બાદ કરતાં બાકી જે કાંઈ વધે એ આપણે ભાગીદારોને વેચવું પડે છે. અને એને વેચવાની બે પદ્ધતિ છે એ તમને મેં કહી, એક રોકડ મહત્તમ વધારાની ને એક નુકસાન મહત્તમ વધારાની. તો કેની મૂડી વધારે છે એ મહત્તમ વધારાની મૂડીની રીતે દાખલો ગણવો હોય તો એનું મૂડી પત્રક બનાવવું પડે તમારે. મૂડી પરિબળ એટલે કે કોની મૂડી વધારે છે એ જાણવા માટે બનાવતું પત્રક છે. અને એનાથી આપણને કોની મૂડી પહેલાં ચૂકવવી ભાગીદારને એ ખ્યાલ આવે. એટલે એ પત્રક બનાવવાથી પહેલો હક કોનો લાગે? તો જેની મૂડી વધારે આવે એનો હક લાગે. તો પહેલાં એને ચૂકવવાનો વારો લાગે. દેવાદારો બધાય ચૂકવાઈ ગયા પછી ભાગીદારોને ચૂકવવાનું આવે છે. આ બંને પદ્ધતિની અંદર દેવાની ચૂકવણી બંનેમાં સરખી જ છે. કોઈ પદ્ધતિમાં ફેરફાર નથી. અડધો દાખલો એમને મજા આવે છે. જ્યારે ભાગીદારોને ચૂકવવાની વાર આવે, ભાગીદારોની ચૂકવણીનો વખત આવે ત્યારે પદ્ધતિ બદલાય છે. ત્યારે તમારે મહત્તમ મૂડી વધારાને કીધું તો એ પ્રમાણે ગણવાનું અને મહત્તમ નુકસાન પ્રમાણે કર્યો હતો એ પ્રમાણે ગણવાનું. હવે મહત્તમ મૂડી વધારાની રીતે આપણે કરવો હોય તો આપણે મૂડી પરિબળ શોધવું પડે. એટલે કેટલામાં શા માટે મૂડી પરિબળ શોધવું પડે? કે કોની મૂડી વધારે છે એટલા માટે જાણવું પડે. અને મહત્તમ નુકસાનની રીતે તમારે પદ્ધતિ શોધવું હોય તો એની અંદર કોઈ પણ પત્રક બનાવવાનું હોતું નથી. મહત્તમ નુકસાન છે એ મૂડીનું ટોટલ કરી અને એની અંદર તમને જે હપ્તો આપેલો છે એ બાદ કરો એટલે મહત્તમ નુકસાન આવી જાય છે. એટલે એની અંદર તમારે કોઈ પણ પત્રક બનાવવાનું હોતું નથી. આના કરતાં એ પદ્ધતિ થોડીક સહેલી પડે છે. તો પહેલાં આપણે આ પદ્ધતિથી મૂડી પરિબળ શોધીએ કે કયા ભાગીદારનું મૂડી વધારે છે. તો એની અંદર આ જે બોર્ડમાં બતાવેલ છે એ પ્રમાણે તમારે મૂડી પત્રક બનાવવું પડે. તો પહેલાં તમારે જે મૂડી છે ભાગીદારોની દાખલામાં આપેલી છે 1,50,000, 1,25,000 બીની અને 75,000 સીની મૂડી આપેલી છે. અને નફા નુકસાન પ્રમાણ 2:2:1 છે. હવે મૂડી પરિબળ શોધવું હોય તો મૂડી ભાગ્યા એનું નફા નુકસાનનું પ્રમાણ. મૂડી ભાગ્યા પ્રમાણ કરો એટલે તમને એનું મૂડી પરિબળ આવે. બરાબર છે. તો આપણે 1,50,000 ને 2 ભાગી તો કેટલા આવે? 75,000. 1,25,000 ને 2 ભાગી તો કેટલા આવે? 62,500 ના અડધા. અને આને તો એક જ ભાગવાનું છે એટલે 75,000 પૂરેપૂરા આવશે. 75,000 ભાગ્યા 1 એટલે 75,000. એટલે જે મૂડી આપેલી છે ને એના નફા નુકસાનના પ્રમાણ વડે ભાગી નાખવાના. આ મૂડી 1.5 લાખ હતી તો એને 2 વડે ભાગો એટલે 75,000 આવે. આ મૂડી 1,25,000 છે એને 2 વડે ભાગો એટલે 62,500 આવે. અને આ મૂડી 75,000 છે એને 1 વડે ભાગો એટલે 75,000 પૂરા આવે. બરાબર છે. હવે આપણને જોવાનું કે કયા ભાગીદારની મૂડી ઓછી છે. તો આ ભાગીદાર બીની મૂડી ઓછી છે. તો એને આધાર માની અને આપણે મૂડી પરિબળ શોધવું પડે. જે ભાગીદારની મૂડી ઓછી હોય એને આધાર માનીને આપણે મૂડી પરિબળ શોધવું પડે. તો બી ભાગીદારની મૂડી ઓછી છે તો બીનો ભાગ 2 છે તો એની મૂડીને
એકના ભાગમાં વેચી નાખો, એટલે 2 વડે ભાગી નાખો તો 1,25,000 ને 2 વડે ભાગીએ તો 62,500 આવે. કેટલા વડે? 62,500 આવે. જે ભાગીદારની ધ્યાન રાખજો, જે ભાગીદારની મૂડી ઓછી હોય એને 1 ભાગે કરી નાખવાની. અહીંયા 3 હોય તો 3 વડે ભાગી નાખવાના, 1 ભાગે કરી નાખવાની. એટલે 1 ભાગે આપ 1,25,000 રૂપિયા મૂડી છે એને તમે 2 વડે ભાગી નાખો એટલે 1 ભાગે 62,500 આવે. કેટલી આવે? 62,500. એ 62,500 ને દરેક જણાને નફા નુકસાન પ્રમાણમાં ગુણી નાખો. હવે 62,500 ગુણ્યા 2 કેટલા આવશે? 1,25,000. કેટલા આવશે? 1,00,000ની પ્રમાણસર મૂડી આવે. ખરેખર મૂડી લખવી હોય તો બીજી વખત અહીંયા લખી શકાય. 1,50,000 એ આપણી દાખલાની મૂડી છે, એ પહેલાં લખવી હોય તો આપણે લખી શકીએ. અહીંયા જે એની સાચી મૂડી હતી એ લખવાની, અને આને એની પ્રમાણસર મૂડી આવે. 1 ભાગે ગુણતા હો અને પ્રમાણસર મૂડી લખતા હો. આ 62,500 1 ભાગે કહેવાય તો 62,500 ગુણ્યા 2 1,25,000. વળી 62,500 ગુણ્યા 2 1,25,000. વળી 62,500 ગુણ્યા 1 તો 62,500. આ રીતે એની પ્રમાણસર મૂડી આવે. શું આવી કહેવાય? એની પ્રમાણસર મૂડી. હવે કોની મૂડી વધારે છે એ આપણને ખબર પડી જશે. બરાબર છે? તો આપણે આમાં આ જે ખરેખર મૂડી છે એમાં પ્રમાણસર મૂડી બાદ કરો. 1,50,000માંથી 1,25,000 જાય તો 25,000 વધે. આ 1,25,000માં 1,25,000 જાય તો નીલ. આ 75,000માંથી 62,500 જાય તો 12,500 વધે. કેટલા વધે? 12,500 વધે. તમે જોઈ લો. બસ આ મૂડી વધારામાં એનો મૂડી વધારો અને સીનો મૂડી વધારો આવ્યો, જ્યારે બીનો આવ્યો નથી. તો હવે જ્યારે ભાગીદારોની ચૂકવણી કરવાની, આપણે જ્યારે ભાગીદારોનું વેચણી પત્રક બનાવશું ત્યારે ભાગીદારનો વારો આવે ત્યારે સૌથી પહેલાં 25,000 એને ચૂકવવાના અને 12,500 સીને ચૂકવવાના. એટલું ધ્યાનમાં રાખવાનું. આ પત્રક એટલા માટે બનાવવું પડે કે છેલ્લે કેની કેટલી મૂડી વધે છે. તો છેલ્લે એની 25,000 વધી, સીની 12,500 વધી. તો આ બંને ભાગીદારોનો પહેલો હક લાગશે. જ્યારે ભાગીદારો વચ્ચે મૂડી વેચવાની આવે ત્યારે સૌથી પહેલાં લેણદારો તો આપણે ચૂકવવાના જ. લેણદારો ચૂકવાઈ ગયા પછી જે મૂડી વધે એમાં પહેલો હક એ અને બીનો લાગે, અને પછી જે આપણે હપ્તા આવે એ હપ્તા દરેકને નફા નુકસાન પ્રમાણમાં વેચવા પડે. તો હવે બીજું પત્રક છે એ આપણે હવે જોઈએ. આ તમને મેં મૂડી પરિબળ પત્રક શીખવાડ્યું, એના ઉપરથી આપણને કોનો મૂડી વધારો છે એ ખ્યાલ આવે. તો કોનો મૂડી વધારો આવ્યો? એનો 25,000 આવ્યો અને સીનો 12,500 આવ્યો. જ્યારે આપણે મૂડી પત્રક વહેંચણી પત્રક બનાવશું ત્યારે ભાગીદારોનો વારો આવે ત્યારે પહેલાં 25,000 એને આપવાના અને 12,500 સીને આપવાના. એ આપ્યા પછી જે વધે એ બધું પછીથી બધી જેટલી રકમ આવતી આવે, હપ્તા આવે એ બધાય ભાગીદારોના નફા નુકસાન પ્રમાણમાં દરેકને ચૂકવતા આવવાના. પછી બીજું કાંઈ કરવાનું હોતું નથી. તો આ પત્રક તમને બરાબર સમજાઈ ગયું હોય તો હવે આપણે હપ્તે હપ્તે રોકડ ચૂકવણી કરવાની છે એનું પત્રક આપણે બનાવીએ. તો એબીસી ભાગીદારોનું રોકડની હપ્તે હપ્તે વહેંચણી દર્શાવતું પત્રક બોર્ડ ઉપર મેં લખેલું છે. એ મૂડી વધારાની પદ્ધતિ મુજબ છે, એટલે આપણે ઉપર લખશું કે મૂડી વધારાની પદ્ધતિ મુજબ. તો એની જેટલા ભાગીદાર છે પ્લસ આપણી જેટલા લેણદારો હોય એના પણ ખાના પાડવા પડે. 3 ભાગીદાર છે એટલે એના 3 ખાના તો આવે, અને 3 લેણદાર છે, એક બેંક છે, બીજા લેણદારો છે, અને એક ભાગીદાર બી એ લોન આપેલી છે પેઢીની, તો એ પણ લેણદાર કહેવાય. તો 3 લેણદારોના 3 ખાના વધારે થાય. આમ જેટલા લેણદાર હોય એટલા ખાના બનાવવા પડે, અને પ્લસ ભાગીદાર. તો આપણે 3 લેણદારો છે અને 3 ભાગીદાર છે, એટલે ટોટલ 6 ખાના બનાવ્યા છે. અને બધાએ ખાનાની જે લેણદારો અને ભાગીદારો છે એની બાકીઓ આપણે લખવી પડશે. તો જે ખાતાની બાકીઓ છે દરેકની, એ બેંક લોન છે, આપણે દાખલામાં જોઈએ તો 1,12,50,ની છે. પછી લેણદારો 1,20,000ના છે,
જે આપણે દાખલાની અંદર આપેલી જ છે વિગત. પછી ભાગીદાર બી એ પેઢીને લોન આપેલી હશે તો એ પણ લેણદાર કહેવાય. તો 61,250 એ બી ભાગીદારને આપણે આપવા પડશે. ભાગીદારોના ચૂકવણી પહેલાં એને આપવા પડશે, કારણ એને પોતાના ઘરના પૈસા આપેલા છે પેઢીને, એટલે એ પણ લેણદાર કહેવાય. એટલે 61,250 એ લેણદાર તરીકે આવશે. અને બાકી ભાગીદાર એબીસી છે એ ત્રણેયની મૂડી આપેલી છે, એની 1,50,000, બીની 1,25,000 અને સીની છે 75,000 મૂડી આપેલી છે. તો હવે તમે દાખલાની અંદર જવાબદારીઓમાં તમે જોશો તો સામાન્ય અનામત આપેલી છે. આપણે લેણદારો ત્રણ જાતના હતા એ તો લખી નાખ્યા. સામાન્ય અનામત છે એ એક નફાનો ભાગ છે. કંપની જ્યારે પેઢી ચાલુ હોય ને ત્યારે અકસ્માત રીતે કોઈ જવાબદારી આવી પડે તો એના માટે ઘણી વખત આપણે જેમ ગાલખાદ અનામત છે એવી રીતે સામાન્ય અનામત પણ કરવામાં આવે છે. તો એ નફામાંથી રકમ ફાળવવામાં આવે છે અનામતમાં. એટલે એ સામાન્ય અનામત છે એ નફાનો એક જાતનો નફો છે, નફાનો ભાગ છે. એટલે એ છે આપણે ભાગીદારોને એના નફા નુકસાન પ્રમાણમાં એની મૂડીમાં આપણે ઉમેરવા પડશે. આ સામાન્ય અનામત એ નફાનો ભાગ હોવાથી એની મૂડીમાં વધારો કરશે, કારણ કે હવે તો અનામત રાખવાની કોઈ જરૂર જ નથી. ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે, ભાગીદારી પેઢી આપણે બંધ કરવાની છે, એટલે પછી કોઈ પણ અનામત કાંઈ કામ નથી, મિલકતો વેચી નાખવાની છે. અને અનામત છે એ ભાગીદારો પોતપોતાના નફા નુકસાન ફાળવણી ખાતે જે નુકસાનનું જે પ્રમાણ આપેલું છે નફાનું, તે નફાના પ્રમાણમાં આપણે વેચી દઈએ. તો સામાન્ય અનામત 37,500 છે. તો એને એમના પ્રમાણમાં 2:1 પ્રમાણમાં દરેક ભાગીદારોને વેચી દઈએ. એનું પ્રમાણ છે 2:1. તો 37,500 2, 2, 4 ને 5 થાય 15,000 આવશે. તો 15,000 એને મળશે. બીજાનું પ્રમાણ પણ એ છે તો 15,000 એને મળશે. 15 ને 15 30 વપરાઈ ગયા. તો હવે 7,500 બાકીના સીને મળશે. બરાબર. તમે મૂડીનું પ્રમાણ તમે ટોટલ એને 2:1 પ્રમાણમાં ફાળવી દો. ફાળવતા તમને આવડે છે, બરાબર છે. 2 ને 2 4 ને 5, તો એને 2 વડે ગુણીને 5 વડે ભાગતા જાઓ એના પ્રમાણમાં, તો એ પ્રમાણે એનું ફાળવણી આવી જશે. તો એ એના મૂડીમાં ઉમેરાશે. તો આ ત્રણેયની મૂડી છે 1,50,000 ને 15,000 1,65,000 થશે. અને આ 1,25,000 અને 15,000 એટલે 1,40,000 થશે. અને આ જે 75,000માં 7,500 ઉમેરી તો 75 ને 7 82 અને 500 બીજા એટલે 82,500 થશે. આ એનું મૂડી આવી. વધારાની આપણે મૂડી ઉમેર્યા પછી, સામાન્ય અનામત ઉમેર્યા પછી આટલી મૂડી એની બી એની સીની થાય. હવે બીજી આપણને જમા બાજુ જોશો તો મિલકતો સિવાય મકાન, યંત્રો, સ્ટોક, દેવાદારો એ તો આપણને વેચીને હપ્તા આવશે ત્યારે ગણતરી થશે. રોકડ બાકી આપણે પહેલા હપ્તામાં લેશું. અને નફા નુકસાન ખાતું છે 50,000, એ આપણે મૂડીમાંથી બાદ કરવાનું પડશે. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એ મૂડીમાંથી બાદ થાય, તો એને આપણે મૂડીમાંથી બાદ કરીએ. તો અહીંયા લખીએ નફા નુકસાન ખાતું, કૌંસમાં લખવું હોય તો ઉધાર બાકી, બરાબર છે. એને પ્રમાણ કેટલા રૂપિયા છે એમાં 50,000 રૂપિયા ને 2:1 પ્રમાણ એમાં વેચી દેવાના. 2:1 પ્રમાણમાં વેચી દેવાના. તો 50,000 છે એને 2, 2, 4 ને 5, તો 50,000 ગુણ્યા 2 ભાગ્યા 5 કરો તો 50,000 ગુણ્યા 2 એને અને ભાગ્યા 5 કરીએ તો કેટલા આવશે 20,000. 2 ગુણ્યા 1 લાખ, 1 લાખ ભાગ્યા 5 એટલે કેટલા આવશે 20,000. આનું પણ પ્રમાણ સરખું છે એટલે 20,000.
20 ને 20 40 વપરાઈ ગયા, બાકી વધ્યા 10, તો 10,000 C ને ભાગે આવશે, એટલે ઓટોમેટિકલી એના પ્રમાણમાં વેચાઈ ગયા. એટલે આ જે છે ને એ બાદ થશે, બાદ થશે, બરાબર છે. તો હવે આપણે અહીંયા એની હવે કેટલી મૂડી બાકી રહેશે એ લખી લઈએ. તો 1,65માંથી 20 જાય એટલે 1,45 વધે, 1,40માંથી 20 જાય એટલે 1,20 વધે, અને 82,500માંથી 10,000 જાય તો 72,500 વધે, બરાબર છે. તો હવે આ એની મૂડી એકચુઅલ આવી. અહીંયા લખવાનું મૂડી, બરાબર છે. બાકી લખો તો વાંધો નથી, આ બાકીઓ તો આની પણ લખી નાખીએ 101, 250, 1,00,000 અને 20,000 અને 61,250. હવે આપણે વધઘટ કરીને આટલી મૂડી રહી, આ લેણદારો એટલા છે અને એની મૂડીમાં વધઘટ કર્યું, સામાન્ય અનામત ઉમેર્યા અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી બાદ કરી, એટલે જે મૂડી વધી તે એની ખરેખર મૂડી હવે છે. તો હવે આપણે પ્રથમ મિલકતો વેચવાથી જો ભાગીદારોનું વિસર્જન થાય ત્યારે એક વિસર્જન ખર્ચ થાય. વિસર્જન ખર્ચ એટલે ભાગીદારોના જે પેઢી છે એને કોર્ટની અંદર ન્યાયાધીશ દ્વારા વિસર્જન કરાવવું પડે, તો એનો જે પ્રોક્સિટર હોય એ શું કરે, એ જાતના રજિસ્ટ્રેશન રદ કરવાના કે એવા બધા ખર્ચા કરે, એ બધા ખર્ચાને વિસર્જન ખર્ચ કહેવાય. અને વિસર્જન ખર્ચ છે એ આપણે જે રોકડ મળે એમાંથી પહેલાં એની અનામત રાખવી પડે, અને એમાં અનામત રાખીને પછી છેલ્લે વધઘટ થાય એ છેલ્લા હપ્તામાં આપણે એને ઉમેરવી પડે. તો વિસર્જન ખર્ચ એ ભાગીદારી પેઢીનું પહેલે સૌથી પ્રથમ કોની ચૂકવણી થાય, તો સૌથી પ્રથમ ચૂકવણી કરતાં પહેલાં વિસર્જન ખર્ચ હોય તો વિસર્જન ખર્ચ પહેલાં બાદ કરી દેવાનું, અને પછી જ આપણે લેણદારોને વહેંચણી કરવી જોઈએ. આમાં નિયમ છે કે સૌથી પહેલાં કોને વહેંચણી કરવી, તો સૌથી પહેલાં હંમેશા વિસર્જન ખર્ચ બાદ થાય. જે રોકડ આવે એમાં ધીરે ધીરે રોકડ આવતી આવે, મિલકત વેચાતી આવે એમ રોકડ આવતી આવે. આપણી કને જો 4-5 પ્રકારની મિલકત છે, મકાન છે, યંત્રો છે, સ્ટોક છે, દેવાદારો છે, દેવાદારો આપણને પૈસા આપતા આવે, તો એ બધાએ જે છે એ જ્યારે વિસર્જન કરે ને ત્યારે મિલકત બધી વેચવાની હોય, એટલે એ શું થાય, મિલકત વેચાય, એક સાથે તો વેચાય નહીં, એટલે મિલકત વેચાતી આવે અને હપ્તા મળતા આવે, મિલકત વેચાતી આવે અને હપ્તા મળતા આવે. એ હપ્તા આપણે પહેલાં લેણદારોને ચૂકવી દેવાના, અને પાછી બાકી જો વધે તો ભાગીદારોને વેચવામાં આવે છે. તો એ પ્રમાણે નીચે હપ્તા આપ્યા છે કે પહેલો હપ્તો, બીજો હપ્તો, ત્રીજો હપ્તો અને ચોથો હપ્તો, 4 હપ્તે બધી મિલકતો વેચાઈ ગઈ છે. એ આપણે પછી લઈએ. તો પહેલાં હવે આપણે પહેલો હપ્તો આવશે, બરાબર છે. તો મિલકત વેચાઈ ગઈ તો પહેલો હપ્તો આવે, તો પહેલો હપ્તો કેટલાનો આપ્યો છે, 1,62,500. તો 1,62,500 છે એ પ્રથમ હપ્તો એ લખો, પ્રથમ હપ્તો. પ્રથમ હપ્તો 1,62,500 નો આવ્યો. હવે એની અંદર તમે જુઓ રોકડ બાકી આપણા ખાતાની અંદર છે, રોકડ બાકી, તો રોકડ બાકી છે એ પણ પ્રથમ હપ્તામાં ઉમેરી દેવી જોઈએ. જે આની અંદર રકમની અંદર જે તમે બાકીઓ આપેલી છે અક્ષમતો, એની અંદર જો રોકડ બાકી હોય તો હંમેશા અહીં પ્રથમ હપ્તાની અંદર ઉમેરી દેવી. આ 16,250 આ રોકડ સિલક છે આપણી કને, એટલે ટોટલ રોકડ સિલક આપણી કને 1,78,750. કેટલી થશે, 1,78,750 એ રોકડ સિલક થશે. હવે એને આપણે સૌથી પહેલો વારો કોનો આવે એ જોઈએ. તો સૌથી પહેલાં વિસર્જન ખર્ચ ચૂકવવાનું હોય, ત્યાર પછી જો હુંડી હોય તો હુંડીની અનામત રાખવાનું હોય, પણ આમાં હુંડી છે નહીં એટલે અનામત રાખવાની જરૂર નથી, એટલે એની ચર્ચા આપણે અત્યારે નહીં કરીએ. એટલે વિસર્જન ખર્ચ છે તો વિસર્જન ખર્ચ દાખલામાં આપેલું છે 37,500.
તો 37,500 એ વિસર્જન ખર્ચ પહેલાં બાદ કરવું પડે, હંમેશા વિસર્જન ખર્ચ પહેલાં ચૂકવાય. તો 37,500 એને બાદ કરીએ તો 1,41,250 રૂપિયા હવે આપણી ઘરે ચોખ્ખી મૂડી રહી. બરાબર છે. તો 1,41,250 ને સૌથી પહેલાં આ જે લેણદારો છે એને આપવી પડે. તો 1,41,000માં આ લેણદારને પૂરેપૂરા આપી શકાય એમ છે. 101,250 એને આપી દો. બરાબર છે. તો 101,250 એને આપી દઈએ તો આપણી પાસે કેટલા વધશે? 40,000 વધશે. કેટલા વધશે? 40,000. તો 40,000 આ બીજા લેણદારને આપી દઈએ. કેને આપી દઈએ? બીજા લેણદારને આપી દઈએ. એટલે એ 40,000 પણ ચૂકવાઈ ગયા. એટલે આપણી પાસે હવે કાંઈ રહેતું નથી. બરાબર છે. આ બેંક લોન અને આ છે લેણદાર, આ બેને ચૂકવી દીધા. બરાબર છે. બેંક લોન ચૂકવણી કરી અને લેણદારની ચૂકવણી કરી તો પહેલો હપ્તો થયો પૂરો. તો પછી હવે તો આનું નીલ થઈ જશે. આમાં 1,20,000માંથી 40,000 રહેશે એટલે 80,000 આવશે. અને આ તો એમને જ રહેશે. 61,250 એમને લીધે આવવાના. જ્યારે એનો વારો આવશે ત્યારે આપણે એની ચૂકવણી કરતા જશું. આ રીતે આવી વાત સમજમાં. હવે આવે છે બીજો હપ્તો. પ્રથમ હપ્તો ચૂકવાઈ ગયું. આ જે છે પ્રથમ હપ્તાના અંતે બાકી. આ જે બાકી આવી એ પ્રથમ જ્યારે તમારો હપ્તો હતો ત્યારે આ બાકી આટલી વધી. પ્રથમ હપ્તો ચૂકવાઈ ગયો ત્યારે આપણે આટલી બાકી વધી. આ પ્રથમ હપ્તાના અંતે આટલી બાકી વધી. પ્રથમ હપ્તામાં આપણે શું કર્યું? રોકડ સિલેક્ટ ઉમેરી, કુલ સિલેક્ટ થઈ, વિસર્જન ખર્ચની ડિપોઝિટ આપણે રાખી લીધી. બાકી વધ્યા 1,41,250. તો 1,41,250 ને આપણે પહેલાં લેણદારોને વેચવા પડે. તો પૂરો લેણદાર એક ચૂકવી શકાય છે આ રકમમાંથી. તો 1,01,250 એને ચૂકવી દઈએ આપણે, અને બાકીના વધે છે એ બીજા લેણદારને આપી દઈએ. તો એટલે એ રકમ આપણી પૂરી થઈ. તો પૂરી થયા પછી હવે અંતે કેટલી બાકીઓ રહેશે? આ મુજબ બાકીઓ રહેશે. હવે આપણે બીજો હપ્તો લઈએ. બીજો હપ્તો છે 90,000નો. બીજા હપ્તાની રકમ 90,000, એમાંથી 80,000 છે એ કેને ચૂકવી દેશો? લેણદારને, કારણ કે એને દેવાના છે. તો આ લેણદારને 80,000 ચૂકવો એટલે 10,000 વધશે. તો આને પહેલાં ચૂકવી દો 80,000 અને બાકીનાને આને 10,000 ચૂકવો. બરાબર છે. હવે આવશે ભાગીદારનો વારો, કારણ કે લેણદાર પૂરા થઈ ગયા. એટલે કોનો વારો આવે? ભાગીદારનો વારો આવે. એટલે એ 10,000 ચૂકવાઈ ગયા. એટલે આ હપ્તો પણ પૂરો થઈ ગયો. એટલે એ હપ્તો પણ કેવો થઈ ગયો? પૂરો. તો આ નીલ થઈ ગયા લેણદાર. 61,250 એમાંથી 10,000 બાદ કરીએ તો 51,250 રહેશે. કેટલા રહેશે? 51,250. અને આ એમને રહેશે 1,45,000, આ 1,20,000 અને 72,500. આ બીજા હપ્તાની અંતે બાકી શું લખાશે? બીજા હપ્તાના અંતે, આ જગ્યા ઓછી છે, અંતે બાકી. તો બીજા હપ્તાના અંતે કેટલા વધ્યા? ભાગીદારના લોનના 51,250 ને બાકી તો ભાગીદારોની મૂડી એમને એમ છે. એટલે બીજા હપ્તા સુધી આપણે આટલી ગણતરી કરીએ. હવે આપણે ત્રીજા હપ્તામાં આવીએ છીએ. તો આ કોષ્ટક મારે ભૂસવું પડશે, કારણ કે બોર્ડની અંદર સમાઈ શકે તેમ નથી. તો હવે આગળ આપણે ત્રીજો હપ્તો ઉપરનું ભૂસી નાખું છું. ત્રીજા હપ્તાની બાકી લખીને
બરાબર છે, તો આ બધું જવા દઉં છું. તો બીજા હપ્તાના અંતે બાકી, તો બીજા હપ્તાના અંતે આ બે ચૂકવાઈ ગયા છે અને 51,250 હજી ભાગીદારને ચૂકવાના બાકી છે. બાકી આની 1,45,000 અને આની 1,20,000 અને આની 72,500 છે. બરાબર. હવે આપણે બીજા હપ્તાને અંતે આટલી બાકી રહી હતી. હવે ત્રીજો હપ્તો આવે છે. ત્રીજો હપ્તો 95,000નો છે. ત્રીજો હપ્તો 95,000, એમાંથી બાદ ભાગીદાર બીની લોન, તો ભાગીદાર બીની લોનના જે રૂપિયા છે એ કેટલા છે હજી ચૂકવવાના બાકી? આપણે 51,250. કેટલા છે? 51,250 એને ચૂકવી દઈએ. તો એ આપણે એને ચૂકવી દઈએ તો આપણી કને 43,750 રહેશે. 43,750 રહેશે. તો આ આપણે એને ચૂકવી આપીએ, 51,250 ચૂકવી આપીએ. બરાબર છે. બાકીના જે વધ્યા 43,750 એ આપણે બાકી જે મૂડી વધારો આપણે જોયો હતો, બરાબર ને? મૂડી વધારામાં છેલ્લે આપણે જોયું હતું કે 25,000 એને ચૂકવાના છે અને 12,500 કોને ચૂકવાના છે? સીને ચૂકવાના છે. તો એ પણ એને ચૂકવી દઈએ, કારણ કે હવે ભાગીદારનો વારો આવ્યો. હવે બધા લેણદારો આપણે ચૂકવાઈ ગયા, એટલે હવે કોઈને ચૂકવાનું નથી. સાંભળી લો પહેલાં. હવે બધા લેણદારો બધા ચૂકવાઈ ગયા. આ 51,250 ભાગીદારની લોન હતી એ પણ ચૂકવાઈ ગઈ, એ નીલ થઈ ગઈ. એટલે હવે ભાગીદારો જ વધ્યા. હવે બાકી જે રકમ આવતી આવશે એ બધી હવે ભાગીદારોને વેચવાની રહેશે. બાકી હવે કાંઈ કરવાનું રહેશે નહીં. સૌથી પહેલાં આપણે જે લેણદારો હતા એ બધા આપણે ચૂકવી દીધા. 20,000 ખર્ચ આપણે અનામત રાખી દીધી અને લેણદારોને આપણે બધું ચૂકવીને નીલ કરી નાખ્યું. એટલે હવે આ મૂડી જે વધી છે એ મૂડીમાં આપણે મૂડી પરિબળ પત્રક જોયું હતું ત્યારે મૂડી વધારો કોનો હતો? એ અને સીનો બેનો મૂડી વધારો આપણે જોયો. મૂડી પરિબળ પત્રક તમે જોઈ લીધું. તો એમાં 25,000 આપણે એને આપવાના છે, તો એ આપી દઈએ અને 12,500 એ સીને આપવાના છે. મૂડી પરિબળમાં જોઈ લીધું. બરાબર. એટલે ટોટલ 37,500 ચૂકવાઈ જશે. આ ભાગીદારને મૂડી વધારો, ભાગીદારોનો મૂડી વધારો અથવા પ્રમાણસર મૂડી જે કયો તે આટલા આપણે ચૂકવી દીધા. હવે આપણી પાસે કેટલા રૂપિયા વધ્યા? 6250 રૂપિયા વધ્યા. આની બાદ બાકી કરીએ તો 6250 રૂપિયા વધ્યા. આ બાકી વધી. તો હવે આપણે 6250 જે રૂપિયા વધ્યા છે એ આપણે બાકીના બધા ભાગીદારોને આપણે વેચતા આવશું. તો આ પ્રમાણે જોઈ લઈએ. હવે બધાની કેટલી બાકી રહે છે એ જોઈએ. જો આ નીલ થઈ ગયા. હવે આ નીલ થઈ ગયા. આને આ 25,000 ચૂકવાઈ ગયા એટલે 1,20,000 રહ્યા. કેટલા રહ્યા એના? 1,20,000. આમાં કાંઈ નહીં. આમાં 72,500માંથી 12,500 બાદ કરશું તો 60,000 રૂપિયા બાકી રહેશે. હવે આ 6250 છે એ આપણી કને વધ્યા. તો એ આપણે હવે બધી રકમ નફા નુકસાન પ્રમાણમાં આપણે ભાગીદારોને વેચશું. બે જેમ 1ના પ્રમાણમાં. તો 6250 ને ભાગીદારોના પ્રમાણમાં 2:1 પ્રમાણમાં વેચીએ તો આને 2500 રૂપિયા ભાગ આવશે, આને પણ 2500 રૂપિયા ભાગ આવશે
અને આને 1250 ભાગ આવશે. તો ત્રીજા હપ્તાના અંતે બાકી આ 1,20,000 માંથી 2500 બાદ કરો તો 1,17,500 વધશે. આમાં 1,20,000 માંથી 2500 બાદ કરો એટલે 1,17,500 વધશે અને 60,000 માંથી બાદ કરીએ તો 58,750 વધશે. કેવી રીતે? જો આ નીલ થઈ ગઈ, બીની લોન લીલ આપણે પૂરી થઈ ગઈ. હવે બાકીના જે રૂપિયા વધ્યા હતા 37,500 એ આપણે મૂડી વધારાના પત્રકમાં જે બાકી હતા ને એ બેને ચૂકવ્યા. 25,000 એને ચૂકવાના હતા, 12,500 એને ચૂકવાના હતા. એટલે હવે ભાગીદાર બીને 1,20,000 ચૂકવાના રહ્યા અને ભાગીદાર સીને 60,000 ચૂકવાના રહ્યા. તો હવે એ 62,50 હવે જે બાકી રહ્યા એ 62,50 કોને વેચવાના? ત્રણેય ભાગીદારોને. કારણ કે જે ભાગીદારોને આપણે ચૂકવાના હતા એ ચૂકવી દીધા, એટલે હવે કોઈ પણ ભાગીદારને ચૂકવા નથી. તો હવે જેટલી રકમ આવશે એ બધી ભાગીદારોને નફા નુકસાન પ્રમાણમાં વેચતા આવવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. તો 6250 છે એ આપણે ભાગીદારોને નફા નુકસાન પ્રમાણમાં વેચી દઈએ તો 2500 એને, 2500 બીને અને 1250 સીને ભાગ આવશે. હવે આપણે જોઈ લઈએ. ચોથો હપ્તો છે 1,45,000નો. કેટલો છે? 1,45,000નો ચોથો હપ્તો. 1,45,000. હવે જો આપણે લખ્યું છે કે 37,500ની રકમ વિસર્જન ખર્ચ અનામત તરીકે રાખવામાં આવી, જે આપણે પહેલાં રાખી હતી. હવે એમાંથી ખાલી 30,000નો ખર્ચો થયો. કેટલો ખર્ચો થયો? 30,000નો. તો બાકી હજી 7500 રૂપિયા વધ્યા. તો એ 7500 રૂપિયા વધ્યા એ હપ્તાની અંદર ઉમેરવા પડશે. કારણ કે એ રકમમાં હવે ભાગીદારોનો ભાગ થાય. વિસર્જન ખર્ચ તો 35 રાખ્યું હતું પણ 35 ના થયું, એને બદલે 30 થયું. તો 35,000 માંથી 30 જે આપણે 37,500 રાખેલા હતા, 37,500 માંથી 30,000 ગયા તો 7500 રૂપિયા આપણે આ છેલ્લા હપ્તામાં ઉમેરી દઈએ એટલે ટોટલ રકમ ભાગીદારોને આપણે વેચી શકીએ. કોઈ પણ હપ્તામાં છેલ્લે જે કાંઈ છેલ્લા હપ્તાની અંદર કાંઈ પણ અનામતમાં બાકી વધે એ હંમેશા છેલ્લા હપ્તામાં એડ કરવાનું હોય. દાખલા તરીકે બીજી વિસર્જન ખર્ચ છે અથવા બીજી કોઈ અનામતમાં કાંઈ વધ્યું હોય તો એ બધી વધઘટ છે ને એ હંમેશા છેલ્લા હપ્તામાં એડ કરી દેવાની. કારણ કે હવે છેલ્લો હપ્તો આવી ગયો છે ને, હવે કાંઈ ચૂકવાનું હશે નહીં, એટલે જેટલી રોકડ રકમ વધે એ આપણે છેલ્લા હપ્તાની અંદર બાદ કરી અને ભાગીદારોને આપણે વેચી દેવી પડે. તો 1,45,000 ભાગીદારોનો હપ્તો આવ્યો અને એની અંદર જે વિસર્જન ખર્ચના 37,500 માંથી કેટલા વધ્યા? 7,500. 30,000 વપરાઈ ગયા એટલે આપણી પાસે કુલ વિસર્જન ખર્ચનો વધારો આપણી પાસે વધ્યો. વિસર્જન ખર્ચનો વધારો, આ વિસર્જન ખર્ચનો આપણી પાસે વધારો વધ્યો એને એડ કરીએ તો એને એડ કરવાથી ઉમેરીએ તો 1,52,500 આવે. હવે 1,52,500 ને આપણે ભાગીદારોના નફા નુકસાન પ્રમાણમાં બે જેમ 1 વેચીએ. બરાબર છે? તો અહીંયા નીલ થઈ જશે પૂરું. અને કેટલા ભાગ આવશે? તો 1,52,500 ગુણ્યા 2/5 કરો તો કેટલા આવશે? 61,000 આવશે. 61,000 અને 30,500 આવશે એને વેચીએ તો હવે મૂડી તૂટ આ જે વધી એટલી હવે આપણી પાસે હવે કોઈ ખર્ચ નથી.
બરાબર છે। હવે આપણી પાસે કોઈ રૂપિયા નથી, રકમ નથી, તો હવે જે આ ભાગીદારોને કેટલી ખોટ આવશે? આટલી ખોટ આવશે। 17,500માંથી 61,000 બાદ કરો તો કેટલા આવશે? 56,500 અને આને પણ 56,500 અને આને 28,250 આ તમારો જવાબ આવશે। આટલી મૂડી ખોટ થશે। જો આ દાખલો તમે જોશો તો ઉદાહરણમાં પણ આપેલો છે, એટલે ઉદાહરણ પ્રમાણે તમે ઉદાહરણમાં નહીં પણ સ્વાધ્યાયમાં આપેલું, સ્વાધ્યાયની અંદર દાખલો આપેલો છે, તો એ સ્વાધ્યાયની અંદર દાખલાની રકમ જોશો તો એની અંદર ચોથા હપ્તાની રકમમાં ફેરફાર છે। એટલે ઘણાને ઉતાવળથી એમ થાય કે દાખલાનો જવાબ છે એ સ્વાધ્યાય પ્રમાણે આવ્યો નથી, તો સ્વાધ્યાય પ્રમાણે નહીં આવે, કારણ કે 3 હપ્તા છે ને એને બરાબર પેપરમાં લખ્યા છે, જ્યારે પેપરવાળાએ ચોથા હપ્તાનો ફેરફાર કરી નાખ્યો છે। સ્વાધ્યાયમાં તમે જોશો તો એ દાખલાની અંદર ચોથો હપ્તો 1,14,500નો છે અને આમાં રકમમાં છે 1,45,000, બધું બરાબર છે, એને ખાલી ચોથા હપ્તાની અંદર ફેરફાર કરેલો છે। એટલે સ્વાધ્યાય પ્રમાણે તમારો જવાબ નહીં આવે, બાકી બધું સ્વાધ્યાય પ્રમાણે જ આવી જશે, એની અંદર વિગત લખેલી જ છે, બરાબર છે। વ્યવહારિક દાખલામાં તમે જોજો પાના નંબર 348 પર દાખલા નંબર 32 આપેલો છે। પાના નંબર 348 ઉપર દાખલા નંબર 32 આપેલો છે, વ્યવહારિક દાખલો પૂછાયેલો છે, એની અંદર રકમમાં ફેરફાર કરેલો છે। એટલે ઘણા વિદ્યાર્થી જો ઉતાવળથી જોવા જાય કે આ દાખલાનો જવાબ સ્વાધ્યાય પ્રમાણે નથી આવ્યો તો નહીં આવે, કારણ કે એમાં ચોથા હપ્તાની અંદર 1,14,000 લખેલું છે, 1,14,500 જોજો, અને આપણને પેપરની અંદર 1,45,000 આપ્યો છે, એટલે જવાબ છે ને અહીંયાથી જુદો પડશે। આ બધું બરાબર સ્વાધ્યાય પ્રમાણે જ આપેલું છે, પણ ચોથા હપ્તાની રકમમાં ફેરફાર કરેલો હોવાથી આપણો જવાબ આ આવશે। સ્વાધ્યાય પ્રમાણે જે આપેલો છે એ જવાબ નહીં આવે, એનો બરાબર ખ્યાલ રાખજો। હવે આપણે મહત્તમ નુકસાનની પદ્ધતિ મુજબ દાખલો જોઈએ। તો આ દાખલામાં બીજા હપ્તા સુધી બધું બરાબર આવશે, એટલે આગળ દાખલો ગણવાની જરૂર નથી। તમારે બીજા હપ્તાની બાકીઓ આગળ લઈ લો, પછી દાખલો બીજા હપ્તા સુધી બંને દાખલા બંને રીતમાં એ જ રીતે ગણાશે। હવે ત્રીજા હપ્તાથી બંનેની રીત બદલશે, કારણ કે હવે ભાગીદારોને ચૂકવવાની વાત આવશે। ભાગીદાર બીની 51,250 આપણે ત્રીજા હપ્તામાંથી આપી દઈએ, અને બાકી જે રકમ વધશે ને એ હવે મૂડી વધારા પ્રમાણે નહીં આપવામાં આવે, હવે મહત્તમ નુકસાન પ્રમાણે આપવામાં આવશે। તો મહત્તમ નુકસાન પ્રમાણે આપણે એની ગણતરી કરીએ, એટલે અથવાની જે રીત છે એ આપણી પૂરી થશે। તો જો આગલા દાખલાના મેં બીજા હપ્તાને અંતે બાકી છે ત્યાં સુધી દાખલો રાખ્યો છે, બાકીનો મેં ભૂસી નાખ્યો છે, તમારે ત્યાં લખેલો હશે, બરાબર। તો બીજા હપ્તાને અંતે બાકી કેટલી રહી છે? આપણે જો દાખલાની અંદર મેં લખ્યું છે બીજા હપ્તાને બાકી 51,250, 1,45, 1,20 અને 72,500 છે। હવે ત્રીજો હપ્તો કેટલાનો આવ્યો? ત્રીજો હપ્તો બરાબર 95,000નો આવ્યો છે। એની અંદર આપણે 51,250 છે એ જે ભાગીદારની લોન છે એ ચૂકવી દઈએ, ભાગીદારની લોન એ ચૂકવી દઈએ તો આપણી પાસે 43,750 રૂપિયા બાકી રહેશે। આ એને ચૂકવી દો, આપણે 51,250 ચૂકવી દીધા, અને હવે કેટલી બાકી રહે છે એ મહત્તમ નુકસાન પદ્ધતિ પ્રમાણે દાખલો ગણાશે। અહીંથી તમારી મહત્તમ નુકસાન પદ્ધતિ શરૂ થશે। જો મહત્તમ નુકસાન પદ્ધતિ અને મૂડી વધારાની પદ્ધતિ બંને ભાગીદારોને ચૂકવવાની આવે ને ત્યારે જ દર્શાવવાની હોય છે, બાકી લેણદારોની ચૂકવણી બંને પદ્ધતિમાં એક સરખી જ હોય છે, એ બરાબર યાદ રાખજો। એટલે લેણદારોની ચૂકવણી સુધી દાખલો બંનેમાં સેમ છે, જ્યારે ભાગીદારોની ચૂકવણી કરવાની આવે ત્યારે જે પદ્ધતિ મુજબ તમે દાખલો ગણતા હો એ પદ્ધતિ મુજબ તમે દાખલો ગણો। દાખલા તરીકે મૂડી વધારા પ્રમાણે આપણે દાખલો ગણતા હતા, તો મૂડીનો વધારો જે હતો એ પ્રમાણે વેચતા હતા। હવે આપણે ગણીએ છીએ મહત્તમ નુકસાનની પદ્ધતિએ, તો હવે મહત્તમ નુકસાનની પદ્ધતિ જેને કોને વધારે નુકસાન થયું છે, આમાં કોઈ પત્રક બનાવવો નથી, કઈ રીતે મહત્તમ નુકસાન શોધાય?
હવે આપણી પાસે 43,750 રૂપિયા બાકી છે. કેટલા બાકી છે? તો એની મૂડીનું ટોટલ તમે લગાવો. મૂડીના ટોટલમાંથી આ રોકડ બાદ કરો, હપ્તો બાદ કરો એટલે મહત્તમ નુકસાન આવી જાય. અને એ મહત્તમ નુકસાનને તમારે ભાગીદારોના મૂડી પ્રમાણમાં વેચતા જવાનું હોય છે. આમાં કોઈ મૂડી પરિબળ જેવું પત્રક બનાવવાનું નથી હોતું, કાંઈ કરવાનું નથી હોતું. તમારે લેણદારોની ચૂકવણી થઈ ગયા પછી એનું તમારે મહત્તમ નુકસાન શોધવવું જોઈએ. મહત્તમ નુકસાન એટલે કે ત્રણેય ભાગીદારોના મૂડીનું ટોટલ લગાવો અને એમાંથી આપણી પાસે જે રોકડ છે એ બાદ કરો એટલે કેટલું નુકસાન થયું ખબર પડી જાય. તો 1,45,000, 1,20,000 અને 72,500 આનું તમે ટોટલ લગાવો તો 3,37,500 બરાબર છે. 37,500 એ ટોટલ મૂડી થઈ. તો ટોટલ મૂડીમાંથી આપણી પાસે જે કેસ છે એ બાદ કરીએ તો બાદ 3,37,500 તો એનું આવશે 3,37,500 માંથી 43,750 કેસ બાદ કરી એટલે માઇનસમાં આવશે. બરાબર છે. 2,93,750 માઇનસ જવાબ આવશે. તો આ જે માઇનસ મહત્તમ નુકસાન થયું કહેવાય. મૂડીના ટોટલમાંથી તમારી પાસે રોકડ છે બાદ કરતા જાઓ અને જે નુકસાન વધે એને ભાગીદારોના પ્રમાણે વેચતા જાઓ. બસ આ પદ્ધતિમાં આટલું જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. મૂડી વધારો આપણે મૂડી આવતી હતી, મૂડી વધારો આપણે આપતા હતા. આમાં મહત્તમ નુકસાન આપવાનું હોય છે એટલે મહત્તમ નુકસાન આપણે હપ્તે હપ્તે શોધવું પડશે. દાખલા તરીકે આ હપ્તાની અંદર આપણી પાસે 43,750 કેસ વધી તો ત્યારે મૂડી કેટલી છે ભાગીદારોની? આપણી પાસે 3,37,500. તો 3,37,500 માંથી 43,750 બાદ કરો એટલે ખોટ કેટલી રહી? 2,93,750. તો એને આપણે ભાગીદારોના ફંક્શન પ્રમાણમાં વેચી દઈએ. ખોટ મહત્તમ નુકસાન છે તો આમાં મૂડી નહીં પણ મહત્તમ નુકસાન વેચવાનું હોય છે. તો એને ભાગીદારોને બે જેમ એકના પ્રમાણમાં વેચતા તો કેટલા આવશે? એને વેચો તો -1,17,500 -1,17,500 અને -58,750 બરાબર છે. હવે 1,17,500 1,45,000 में 1,17,500 બાદ કરો તો 27,500 વધશે. આમાં 21 માંથી 1,17,500 બાદ કરો એટલે 2,500 વધશે અને આમાંથી આ 1,17,500 બાદ કરો એટલે 13,750 વધશે. કેટલા વધશે? 13,750. ત્રીજાના હપ્તાના અંતે આપણી પાસે મૂડી કેટલી રહેશે? 1,45,000 છે, એમાંથી 27,500 ચૂકવાઈ ગયા પણ મહત્તમ નુકસાન બરાબર છે. ચોથા હપ્તાને તો 1,45,000 માંથી 27,500 ચૂકવી ગયા તો કેટલા વધે? 1,17,500. 1,20,000 માંથી 2,500 ચૂકવાઈ ગયા તો કેટલા વધશે? 1,17,500 અને 72,500 માંથી 13,750 ચૂકવી ગયા તો આપણી પાસે 58,750 મૂડી બાકી રહેશે. આ જે તમે બાદ કરો ને એ હંમેશા હપ્તાની રકમનું ટોટલ જ આવશે. આમાંથી તમે જ્યારે બાદ કરો, મૂડીમાંથી મહત્તમ નુકસાન બાદ કરો તો જે જવાબ આવશે ને હપ્તાની રકમનો જ આવશે. હપ્તાની રકમનો જ સરવાળો આવશે. તો એ પ્રમાણે આટલી રકમ આપણે એને ચૂકવી દીધી છે. તો આપણી પાસે હવે 1,17,500 1,17,500 અને 18,750 બાકી રહી. હવે ચોથો હપ્તો કેટલાનો આવ્યો જોઈએ? ચોથો હપ્તો 1,45,000 છે. એની અંદર વિસર્જન ખર્ચ છે એ ઉમેરવું પડશે. બાકી વધે ને વિસર્જન ખર્ચના 7500 એ ઉમેરીએ તો 1,52,500 1,52,500 આપણી પાસે છે.
1,45,000 આપતાના હતા અને 7500 વિસર્જન ખર્ચના હતા, એટલે 1,52,000 છે 500. તો હવે આપણે આપણી પાસે કેટલી મૂડી છે? આ તો મૂડીનું ટોટલ મારો, તો મૂડી થશે 2,93,750 માઇનસ 2,93,750. તો માઇનસમાં જવાબ આવશે 50 વધશે. તો 1,41,250 ને આપણે નફા નુકસાન પ્રમાણમાં વેચી દઈએ તો 56,500 28,250 રહેશે. આ એના મહત્તમ નુકસાન બાદ થશે. મૂડીમાંથી 56,500 એનું નુકસાનનું પ્રમાણ વેચાશે. હવે આપણે એની જે મૂડી છે એમાંથી 56,500 બાદ કરીએ તો 61,500માંથી 56,500 બાદ કરો તો કેટલા રહેશે? 61,000. અહીંયા પણ કેટલા રહેશે? 61,000. અને અહીંયા કેટલા રહેશે? 30,500. તો આ પ્રમાણે રહેશે. તો હવે મૂડી તૂટ કેટલી આવી? એ તો 61,500માંથી 61,000 બાદ કરો તો 56,500 વધશે. 61,000માંથી 61,000 બાદ કરો તો 56,500 વધશે. અને 58,750માંથી 28,250 બાદ કરો તો 30,500 રહેશે. એટલે આટલી મૂડી તૂટ એની આવી. એટલે બંને દાખલામાં જવાબ તો સરખો જ આવશે, કોઈ ફરક પડશે નહીં. તો આ રીતે મહત્તમ નુકસાન પદ્ધતિ મુજબ દાખલો થશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો એવી તમને વિનંતી.